સાહેબની વિચારધારા અનુરૂપ આ પુસ્તક બન્યું છે, તો એનું ચિંતન મનન કરી આપણું જીવન પણ સુખ અને સંકલ્પમય સુખમય બનાવવા કોશિશ કરીશું. અને સંત ગુરુદેવના નામ તો નથી લીધા કેમ કે સમયનો અભાવ. પૂજ્ય ગુરુદેવ, સંતો, ભગવંતો અને આપ શ્રી વિવેક પુરુષોને સાહેબંદગી કરી મારી વાણી વિરામ આપું છું. બોલવામાં કંઈ ત્રુટિ હોય તો ક્ષમા દરગુજર કરજો. સાહેબ અને તન ગયા તો પછી ભાઈ કર્મ લાગુ થાય, યાદ રાખજો. તન ગયા પછી કર્મ લાગુ થાય છે અને કર તો સર્વસ જાય. ત્યારે સાહેબ બધું સર્વસ જતું કશું રહ્યું. એના માટે મનની સોચ પ્રથમ કહેવામાં આવ્યો છે કે સોચના પ્રભાવ મન ઉપર પડે છે, મનનો પ્રભાવ તન ઉપર પડે છે અને તન અને મનનો પ્રભાવ આખી જિંદગી પડે છે. એના માટે સુંદર સોચો, સુંદર ચિંતન કરો, સુંદર વિચાર કરો, આવું મહાપુરુષો કીધું છે. આપણે સોચ સારા હોવું જોઈએ, ચિંતન સારું હોવું જોઈએ. એક ભાઈ બેઠા હતા ઉંમરવાળા, એક સંત ફરતા ફરતા જાય છે અને સંત ફરતા ફરતા ગયા. એ ભાઈને પૂછ્યો કેમ મજામાં છો, એમ પૂછ્યું. શું પૂછ્યો? કેમ મજામાં છો? અને કેમ મજામાં છો ત્યારે સામે તે જવાબ આપ્યો આનંદમાં છું. મજામાં નહીં પણ આનંદમાં છું. ત્યારે સંતનો વિચાર આવ્યો કે ભાઈ તમે મજામાં નથી, આનંદમાં છો, તો આ મજા અને આનંદમાં કઈ ફરક ખરો? શું કહે છે? આ મજા અને આનંદમાં કઈ ફરક ખરો? ત્યારે સજ્જન વ્યક્તિ કહે છે ફરક છે સાહેબ. તો કે શું ફરક છે? તો પહેલી વખત સાંભળ્યો છે. અને આનંદ મજામાં શું ફરક છે? ત્યારે કહે છે મજા માટે ધન લક્ષ્મીની જરૂર છે, હવે આનંદ માટે સંતની જરૂર છે, સત્સંગની જરૂર છે. કેટલો સુંદર વાત કરી કે આનંદ માટે સત્સંગની જરૂર છે, સંતોની જરૂર છે, સારા મિત્રની જરૂર છે. એ આનંદ મળે છે. મને મજા નહીં જોતો, મને આનંદ જોઈએ છે. મને આનંદ જોઈએ, મને સુખ જોઈએ. ત્યારે મગનદાસ સાહેબના આ પદ મને યાદ આવે કે દરેક જગ્યાએ ગવાતા હોય છે, ચાલો નિર્મળ સંતને સેવીએ અને જેના સેવતા મહાસુખ થાય. હવે એના કરતા હું જોઈએ વિચાર કરું. ચાલો નિર્મળ સંતને સેવીએ અને જેના સેવતા મહાસુખ. સદગુરુ કબીર સાહેબ કી, સદગુરુ કબીર સાહેબ કી, સદગુરુ મગન સાહેબ કી. ખૂબ ખૂબ ધન્યવાદ. મારું વાત માઇનર બહુ સારું લાગ્યું. વિશ્વવંદની સંત સમ્રાટ સદગુરુ કબીર સાહેબજી, આજના સભાના પ્રમુખ શ્રીઓ, સ્ટેજ ઉપર વિરાજમાન સંત ગુરુજન, મહાન સાહેબો, મુદ મંગલમય સંત સમાજ, આદરણીય ભક્ત સજ્જનો, નેમી પ્રેમી બંધુઓ, ભક્તિમતી માતાઓ, બહેનો, બાલ ગોપાલ, આજે સંસ્કારી નગરી વડોદરા ખાતે કૈલાસધામ અને શ્રદ્ધેય જનસંત તરીકે આપને પદવી આપવામાં આવ્યો છે એવા સંત શ્રી મુલુકદાસ સાહેબજીના નિવાસ સ્થાને ખૂબ જ સુંદર આજે કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે. અને આ કાર્યક્રમ રૂપરેખા સૌને ખબર છે. સદગ્રંથ વિમોચન અને સાથે સાથે સત્સંગ સમારોહ, આવા સુંદર કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે. અને લગભગ 3 વાગ્યાથી આ ચાલી રહ્યો છે. 3 વાગ્યાથી ચાલે છે ને. ઘણા મહાપુરુષો સત્સંગનો લાભ આપ્યો છે. સદગ્રંથ શા માટે લખવામાં આવે છે એમના પણ વિષયને આપણે સૌને ખૂબ કહેવામાં આવ્યો છે. અને મેં તો કહું છું કે આવી ઉંમર મેં જ્યારે અત્યારે ખબર નહીં 70 છે કે 75 કેટલા વર્ષ ઉંમર છે, 80 છે લગભગ, 76 છે. હવે આવી ઉંમર કંદર મેં જ્યારે ગ્રંથ લખવાની એમની હાથ અને વિચાર હોય તો ભાઈ એના કરતાં કેટલું ભાગ્યશાળી કહેવાય. મને બેઠા બેઠા યાદ આવતો હતો, આમાં ઘણા બધા નોકરી કરતા છે, કોઈ ડાક્ટર છે, કોઈ માસ્ટર હશે, કોઈ કલેક્ટર તો નથી પણ કંઈક ના કંઈક તો હશે. રિટાયર થયા પછી આપણે શું કરવું? રિટાયર થયા પછી નોકરીમાંથી રિટાયર પછી શું કરવું? આ ખરેખર આપણે એક પ્રેરણા સ્ત્રોત છે. મુલુકદાસ સાહેબ જે રિટાયર થયા પછી જે કામ કર્યું છે, આજે 4થા ગ્રંથને નિર્માણ કર્યો છે. આપણે પણ આજે સંકલ્પ લે જેવો છે, રિટાયર થયા પછી શું ગ્રંથ લખશો તો શું લખશો? સંકલ્પ કરી જવાનું છે કે હું પણ કંઈક સમાજના કામ લાગે અને સમાજને કંઈક પ્રેરણા થાય એવો માટે કંઈક આપણે કાર્ય કરીને જવાનો છે. અને પણ નિસ્વાર્થ ભાવનાથી, જે નિસ્વાર્થ ભાવથી જે સેવા કરી છે. બાકી તમે ઘણી વખત મારા સત્સંગમાં કહો છો કે 75 વર્ષ સુધી અગર જીવિત રહે તો બહુ સારું કહેવાય. અને 75 વર્ષ પછી જો આપણે જીવન જીવવાનું મળે એને બોનસ માનવાનું. હું માનવાનું? બોનસ.
એને બોનસ માની લેવાનું, કેમ કે આજે ડેરી કે અંદર બોનસ આપવામાં આવે છે, જો સારું કામ કરે તેના પણ કંઈ ઇનામ આપવામાં આવે છે, પણ જો 75 વર્ષ પછી આપણે જીવન જીવવાની કંઈક મળે, તક મળે, એના બોનસ જ માન લેવાનું. હવે બોનસમાં શું કામ કરવાનું? બસ આવા ધર્મ, ભક્તિ, સેવા, સ્વાધ્યાય, ચિંતન એ જ કામ કરવાનું. બાકી જો 75 વર્ષ વટી ગયા પછી દાંત બધા ઉખડી જાય, પછી આમ રામ રામ કહીએ તો આમ થાય. આપણે બધાને ખબર કે નહીં? જો રામ રામ કહેવા ત્યારે આમ થાય, રામ ના બોલે એવી પરિસ્થિતિ આવે. પણ આજે ખરેખર આપણે સુંદર કાર્યક્રમ આયોજન કર્યો છે, ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય. આજના પરિસ્થિતિ અંદર મોબાઈલના જમાના કહેવાય, ટીવીના જમાના કહેવાય, મોડલના જમાના કહેવાય. આવા જમાના અંદર એક જ્યારે પોતે વિદ્યાર્થી તરીકે બની, શિક્ષક તરીકે બની જો ગ્રંથ લખતા હોય તો ભાઈ એને કેટલું આશીર્વાદ અને કેટલું એમના શુભેચ્છા પાઠવું જોઈએ. બાકી લોકોને આ વિચાર ના આવે કે ચલો મેં ગ્રંથ લખો, લોકોના સમાજની સેવા કરો, કોઈ તનથી સેવા કરે, કોઈ મનથી સેવા કરે, કોઈ ધનથી સેવા કરે, કોઈ વચનથી સેવા કરે. આજે મુલુદાસ સાહેબ વિચાર કરો મારે ગ્રંથથી સેવા કરીશ, કેમ કે આપણે જાણીએ છીએ કે આપણે જતા રહેવાના છે, નહીં રહેવાના, પણ ગ્રંથ રહેવાના. આ ગ્રંથ રહેવાના છે. કેવો નિર્ણય કર્યો છે? આપણે સંસારમાં આવ્યા છે, એક દિન આપણે જતા રહેવાના છે, પણ ગ્રંથ રહેવાના, ગ્રંથ જવાના નથી. આજે મગનદાસ સાહેબ ભલે આપણે સમક્ષ તે જ નથી, પણ ગ્રંથો છે ને. આજે સંત સમ્રાટ સદગુરુ કવિ સાહેબ તમે જો એના મૌલિક ગ્રંથ બીજા છે, ભલે સાહેબનો સાક્ષાત્કાર દર્શન નહીં કર્યો છે, પણ એના વાણી વચનોથી દર્શન તો થાય કે નહીં થાય? આ જીવન કહેવામાં આવ્યો છે. અને એ જ કામ આપણે બધા કરવાના છે, એ જ આપણે જીવન કે આપણે અંદર કરવાના છે. બાકી સદગુરુ કવિ સાહેબને બીજા ગ્રંથ ના તેમાં કોઈ ચમત્કાર મળે, ના તો કોઈ નમસ્કાર મળે. કેવો સુંદર ગ્રંથ છે. હવે આજના જમાના અંદર એ ગ્રંથો તો ખૂબ જ જરૂરી છે, એને ખૂબ જ જરૂરી કહેવામાં આવ્યો છે. બાકી કોઈ કવિ સુંદર મસ્ત લખ્યો છે, સુંદર મસ્ત લખવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યો છે इंसान की खुशबू रह जाती है, इंसान बदलते हैं. इंसान की खुशबू रह जाती है, इंसान बदलते हैं. दरबार लगा रहता है, दरबारिया बदलते रहते हैं. जो दरबार लगा रहता है પણ જે દરબાર વાળા હોય છે એ બદલાઈ જાય છે. इंसान बदलते हैं लेकिन खुशबू रह जाती. इंसान बदलाया करे છે ને खुशबू नाम सुगंध, सुगंध नाम गुण, એના ગુણ રહી જાય છે. એના સુગંધ નામ खुशबू, એના ગુણ રહી જાય છે ને. फूल चाहे कितना भी सुंदर हो, तारीफ खुशबू की होती है. इंसान चाहे कितना भी बड़ा हो, कदर उसके गुण की होती है. चाहे फूल गમે તો સુંદર હોય, પણ એના તારીફ સુગંધ की होती है. એના ખુશ્બુનો સુગંધ જે તારીફ હોય, બાકી ફૂલ ગમે તો હોય. આજે આપણે જોજો ઘણા જગ્યા ફૂલો સજાવવામાં આવે, એના સુગંધ નહીં, કોઈ કિંમત નહીં ને, કોઈ તોડી ના લઈ જાય. પણ ફૂલ જ્યારે સુગંધ હોય તેની કિંમત થાય છે. પણ આદમી ચાહે ગમે તે મહાન હોય, પદથી, પ્રતિષ્ઠાથી, ચાહે વિદ્યાથી અને ગમેથી, પણ ગુણ ના હોય તો કશું કામ લાગવાના નથી. એટલે કદર અને કિંમત થાય, ગુણો તો થાય છે. એના માટે આપણે ગુણોને ધારણ કરવાની જરૂર છે. અને એ તો મહાપુરુષો ગુણોની વાત કરી છે. બાકી મન તો એવો છે. સદગુરુ કવિ સાહેબ બીજા કવિ લખ્યો છે, મન સ્વાર્થી આપ રસ, વિષય લહર ફરાય, और मन के चले तन चले ताटे सर्व. સુખના પ્રાપ્તિ કરવા માટે ઠગણસી નડસી અરે ખબર નહીં કઈ જાત જાતને હવન તપ યજ્ઞ કરતા હોય છે. પણ મગનદાસ સાહેબ કીધું છે કે જે તમને જ્યારે મહાસુખ મળવાનું છે, સત્સંગ મળે. એટલે અમારા સાહેબ લખ્યો છે શું? સત્સંગ સુખ. અત્યારે જે આનંદ મળે છે એ ઘરમાં મળશે, અત્યારે જે આનંદ મળ્યો છે પરિવારમાં મળશે, એ નથી મળવાના. જે આનંદ અત્યારે સત્સંગમાં જે મળી રહ્યો છે એ આનંદ અનેરો કહેવાય. એ જે ક્ષણમાં આપણે બેઠા છે એ આનંદ લાખો રૂપિયા ખર્ચા કરશો તે પણ નહીં મળવાના. ત્યારે પછી મગનદાસ સાહેબ કીધું ચલો નિર્મળ સંતને છીએ અને જેના સેવતા મહાસુખ થાય. અમારા આ મુલુકદાસ સાહેબ છે ને, આ સેવા કરતા કરતા આજે પાકા બાળ થઈ ગયા, એને આ સુખ મળ્યું. બતાવો, એ આનંદ મળ્યો છે. અને નીચે પદ મેં લખ્યો છે, શું લખ્યો છે? ચલો જૂઠા વ્યવહાર નહીં, જૂઠા વ્યવહાર કીધો, વ્યવહાર તો હું નહીં, તો પછી ગડબડ થઈ જાય. સાથે આગળ કેવું આપેલું છે કે ચલો જૂઠા વ્યવહાર ન તજીએ. સાહેબ પીવા માટે મને નહીં કહ્યો, જો પીવાનું ચાલુ નહીં કરતો હા નહીં તો ભૂલ પડી પાછા. સાહેબ પીવા માટે મને નહીં કહ્યો, પણ આદમી ખરાબ પીવો છે એનો મને કહ્યો છે. અરે જ્યુસ પીઓ, બરોબર ને, દૂધ પીઓ, છાશ પીઓ, ઘી પીઓ, કોણ મના કરે? વડાપ્રધાન અત્યારે હાલમાં છે, એને પણ જયારે ધ્યાનની જરૂર પડે, એની પણ સાધન જયારે જરૂર પડે તો આપણે તો કલ્યાણ કરવાના છે ને. આપણે કલ્યાણ કરવાના છે. આપણે પણ જીવન તમે જો, પંડિતો તમે જો, બ્રાહ્મણ તમે જો, કદાચ કોઈને ખોટું લાગે એવો શબ્દ બોલેલો છે. આજે ગાય ભેંસના પેશાબ ને ગોબર ને ખવડાવવામાં આવે છે. વિચાર કરો,
પશુ પક્ષીઓના ગોબર અને પેશાબ નખાવવામાં આવે છે અને જેનાથી ઘી મળે છે એ ઘી હરગાવવામાં આવે છે. જેનાથી આપણે બુદ્ધિ વધે છે, જેનાથી આપણે બુદ્ધિ વધે છે એને હરગાઈ દેવામાં આવે છે. અને પશુ પક્ષીઓને કે એના પેશાબ પીઓ ને એના ગોબરને તમે ખાઓ, એના તમે પૂજા કરો. કવિ સાહેબ કીધું આ દુનિયા અંધી, સાજ કહો તો મારંદ આવે છૂટે જગપતિ આના, અસંતો દેખત જગત ભવરાના. संसार की हालत તમે જો એટલે કોઈ कभी सुंदर वस्त्र लिखो थी, चांद ना बदला सूरज ना बदला, कितना बदल गए इंसान. और देख देख संसार की हालत क्या हो गई. भगवान भगवान તમારે रणताइन जो क्या पी રહ્યો છે. आए तो कम से कम टटोरो आवे હું કરી રહ્યો છે. પણ ભાઈ आपसे करा, धन आपसे करा, રૂપિયા પૈસા ભોગ વિલાસ તમને આપશે, પણ મુક્તિ ને આપ યાદ રાખજો. આ શબ્દ વપરાયો નથી, એના માટે કેવું પડ્યો છે. બરાબર, હરી ભલે હજાર હાથના કહેવામાં આવ્યો છે નથી, પણ છતાં ભાઈ ગણવામાં આવ્યો છે લોકોના. અને કહે છે એનાથી કશું ના સરે, મારે ગુરુ તારે ભાવ પાર. એ ગુરુ તમને ભાવ ફાગતે પાર ઉતારી શકવાના છે, આપણે કલ્યાણ કરી શકવાના છે. એના માટે સંત ગુરુ ચરણમાં જઈએ, સેવા કરીએ, વંદન કરીએ. વંદનીય ગુરુદેવ તુમકો વંદનીય ગુરુદેવ. વંદન ગુરુને આપણે કરે લેવો છે. કાળ જાળ કે ફંદા હારી પરખ રખાયો બેવ. આવા કાળ જાળમાંથી, કલ્પનામાંથી, કાળ સમયમાંથી, કાળ કહેવામાં આવ્યો છે, આ બધી ચીજોમાંથી, વાસનામાંથી મુક્ત કરાયો અને પારખને આપણે જ્ઞાન બતાવ્યો. ત્યારે સાહેબ ભૂલ મીઠે ગુરુ મિલે પારખી, પારખ દેહ લખાઈ. और कहीं कहीं भूल के सब पारख सबकी भाई. આપણે બધા પારખી છે, એની કે ઉપર બેઠા અમે કે પારખી નહીં, બધા પારખી છે. પણ નથી ચાલી શકતા એ આપણે મજબૂરી છે. બાકી જાણે તો ખરા, પાપ ન જાણે, પુણ્ય ન જાણે. આજે પશુ પક્ષી જાણે તો આદમી કેમ ના જાણે. ઉંદર છે, ઉંદર, એ ઉંદર ના તમે માટી પોતળા બનાવો અને બિલાડી છોડ દો, એ બિલાડી શું છે છેટા से જોશે ખબર પડી છે આ માટી ના છે, એ જાણે કે આના કામ નથી. એને પણ હાચું જૂઠું ને ખબર પડે. આગળ તોરણ બાંધવામાં આવે છે અને તોરણ જ્યારે આપણે બાંધીએ પ્લાસ્ટિક નો હોય, એ ભમરા કોઈ દિવસ નહીં આવે. આમંત્રણ આપો જોઈએ કોઈ દિવસ આવે, એને છેટાને ખબર પડી જાય છે આ પ્લાસ્ટિક જ યાર હું કામ લાગવાના. જ્યારે પશુ પક્ષીના લોકો ખબર પડી જતા હોય તો આપણે તો इंसान છે. इंसान बने तो भगवान भी बनेंगे. આપણે इंसान બનશો તો ચોક્કસ ભગવાનના પદને પ્રાપ્ત કરી શકાય છે. એના માટે એક સાચા इंसान આપણે બનીએ. એ સદગુરુ કવિ સાહેબને જ્ઞાન છે, મગન સાહેબને એ આપણે જ્ઞાન છે. એ મનુષ્ય તો इंसान બન. જન્મ તો લઈને આવ્યો છે, પણ કર્મ એવા કર, ભક્તિ એવા કર, ધર્મ એવા કર જેવો દુનિયા તમને પ્રેરણા લે. એનાથી પણ ભલે અમારું નામ જેવો હોય તેવો હોય, પણ કામ અમારું સારું. કેવો બોલ્યો, ભલે કે હોય સાહેબ જેવો હોય, પણ અમારું કામ બહુ સારું છે. ભક્તિ ધર્મ અમે કરીએ, સેવા કરીએ. એના માટે ઘરે જીવનમાં ભલે નામ ગમે તે જેવો હોય તેવા, પણ કામ સારું કરશો તો જીવનમાં આપણે સુંદર મસ્ત બનવાના છે. કીર્તનના દાયો ધન વિદ્યા, આદમી કર્મથી મહાન છે, બાકી પદ પરિષદ મહાન નથી. એના માટે કર્મ સારા કરો. તો આજે મુલુકદાસ સાહેબના એમના ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ. અને જેટલું આપેલું ઓછું છે, એના ગ્રંથ લખ્યો છે અને આવા સારા વિચારો, સુંદર વિચારો એના સદન માટે આવી બની રહે અને હજુ કંઈક વધારે જીવે એવું આશીર્વાદ આલીએ. અને જે જવાન જેવું કામ કરી રહ્યો છે, જે જવાન નહીં કામ કરતા હોય એવા જ્યારે મુલુકદાસ સાહેબ આવી ઉંમરમાં કરતા હોય તો ભાઈ એને ફૂર્તિ તમે જો, એને ફૂર્તિ તમે જો, એને સેવાની ભાવના તમે જો. તો અમે આજે વિચાર કરીએ કે હજુ થોડા અમુક ટકા વધારે જીવે તો સારું. બરોબર, મારે તરફથી આપું છું એના આશીર્વાદ છે કે અંતઃકરણથી આપું છું. હજુ કઈ બે ચાર ગ્રંથ લખે અને સમાજને કઈ આપી જાય. બોલો સદગુરુદેવ કી જય. આવશો આલા પ્રેમથી બેઠા. વર્ષના જુવાન છોકરાઓ નહીં કરી શકતા. 15-20 વર્ષના છોકરાઓ તો 8 વાગે સ્નાન કરે છે, તમે જુઓ. અને અમારા મુલુકદાસ સાહેબ 5 વાગે. આમને વૃદ્ધ ઉંમર નહીં કેવા જુવાન છે, હજુ 20 વર્ષની ઉંમર છે એમને. કેટલી ઉંમર છે? 20 વર્ષના નવજુવાન છે. ઉંમર કોઈ શરીરથી નથી ગણાતી, જ્ઞાનથી ગણાય છે. તો ધન્યવાદ છે. એમને પુસ્તક લખ્યા છે. પ્રથમ પુસ્તક માનવ જીવનની મોજ, સત્સંગ સુખ સેમો છે અને આ છે સત્સંગ સુખ. ધન્યવાદ છે એમને. સદગુરુ કબીર સાહેબનો મુખ્ય ગ્રંથ બીજક, જેને દરેક જનતા છે મૌલિક ગ્રંથ છે. બીજકો 3 શબ્દ છે, યાદ રાખો. બી એટલે બીજ, જ એટલે જમા કરનાર. મનુષ્ય જે ચિંતન કરે છે, વિચાર કરે છે, બોલે છે, ચાલે છે, બધા સંસ્કારો અંતઃકરણની અંદર જમા થાય છે ને બીજ કહેવામાં આવે છે. અને એક બીજને નષ્ટ કરનાર સદગ્રંથ એને કહેવામાં આવે છે બીજકો. આ બીજકની વ્યાખ્યા છે. बीजक बतावे मित्र को, जो भी गुप्ता हो ऐसे शब्द बतावे जीव को बुझे बिरला
બીજે કે ધન બતાવે છે. કયું ધન? જે ગુપ્ત ધન. ગુપ્ત એટલે સોના ચાંદી હીરા માણેક મોતી નહીં, પોતાના નિસ્વરૂપ રૂપી ધન, ચેતન રૂપી ધન, પારક રૂપી ધન, સ્વરૂપ રૂપી ધન. એ સદગુરુ કબીર સાહેબે બતાવ્યું છે. તો કોઈને શંકા થાય કે બીજા ગ્રંથો નહીં બતાવી શક્યા? મહાત્મા પાસે આવે છે, મારા સાહેબંદી મારે કલ્યાણ કરવું છે. મહાત્મા કહે છે કપડું ઉતારી નાખો બધા, દોરો પણ રહેવા દેશો નહીં, દોરો જ નહીં. આના શિષ્યોએ ગુરુને સમજ પાડી હતી. સમ્રાટ આવે છે, સમ્રાટ દિલ્હીના શહેનશાહ સિકંદર, એમને તમારે પાછળ બાજુમાં જ બેસાડવાનું, સાથે જ બેસાડવાનું, ખબર પૂછવાની, કેમ છો, મજામાં છો, તબિયત સારી છે, એમ બધું પૂછવાનું. એટલે રાજાને સારું લાગે. એમ શિષ્યો ગુરુને સમજ પાડે છે. ગુરુને કઈ સમજો શિષ્યો પાડે તો લાવે ને એમને સમજ. અને ગુરુ મહારાજને બહુ સમજ પાડી, પણ ગુરુ મહારાજ ઉલટું જ બોલ્યા, કપડું ઉતારી નાખો. બાદનું કપડું ઉતારી નાખ્યું અને બુટ માથા ઉપર મૂકી દો. બુટ માથા ઉપર મૂકી દીધા. આખા નગરમાં પ્રદક્ષિણા કરો. તમારે મહેલમાં પણ જાઓ, રાણીઓ પાસે પણ જાઓ, મંત્રી મંડળ પાસે પણ જાઓ, આ રૈયત પાસે પણ, બહેનો પાસે પણ જાઓ, બધે જ જાઓ. શિષ્યોએ માથું ઠોકી, આ કોઈ ગુરુ છે કે ગોબર? જેને માન આપવું જોઈએ, સમ્રાટને સાથે બેસાડવું જોઈએ, એનો કપડું કાઢી નાખવાનું. આ તો કોઈ દિમાગ છે ગુરુનું? હવે ગુરુનું જો દિમાગ ચાલે તો શિષ્યનું ચાલે? કોઈ દિવસ નહીં ચાલે. નદી કોઈ દિવસ પહાડથી નીચે ઉઠી શકતી નથી. ધ્યાન આપો. આખા નગરમાં ફરીને 1.5 કલાકે આવ્યા મહાત્મા પાસે. મહાત્મા કહે છે કેવું લાગ્યું? બહુ સરસ. હવે કઈ વિચાર છે? કઈ ઘેર જવું છે? નહીં, વિચાર શું હોય? ગુરુ મળે ત્યારે કઈ વિચાર હોય? કશું જ વિચાર નહીં. તમે જે કહો એ જ આજ્ઞા. ભાઈ મારી પાસે રહી જાઓ. બોલો કેટલું પરિવર્તન! જેમ રોગ મોટો એની દવા પણ મોટી, એમ ઊંચો પદાધારી હોય એનો અહંકાર પણ જબરો. અહંકારને તોડવા માટે મહાત્મા એનો કપડું ઉતરાવી નાખ્યો. બોલો અહંકાર તૂટી ગયો, ખેલ ખલાસ, દિવાલ તૂટી ગઈ, પણ ચિત્રો ખલાસ. એવી રીતે અહંકારની વાત છે. સાહેબે સાથી કહી છે, તમે સામેથી 20 વર્ષનો નવજુવાન દારૂ પીને આપતો હતો, ખેલ બટાવું છોકરો, અને બંને ટકરાય છે. બહેનો જયારે ધ્યાન આપો, જો વધારે બોલશો તો ચકડીનો અવતાર મળશે બીજા જન્મમાં. ધ્યાન આપો. તો એક મહાત્મા પ્રવચન કરતા ત્યાં આવીને ચકલી ટક 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 કરતી હતી. અમારે બરુદા સાહેબે પ્રશ્ન પૂછ્યો, કેમ સાહેબ આ ચકલી કેમ ટક ટક કરે છે? સાહેબ કહે છે આગલા જન્મમાં સત્સંગમાં આવીને ચક ટક બોલ્યા જ કરતી હતી. તો ચકલીની થાય, બીજું માણસ થાય? અબ્રાહમ લિંકનની સ્ત્રી જાણો છો તમે? મિસિસ લિંકન એક ઓફિસર મળવા આવ્યા હતા ને ટક 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 બોલ્યા જ કરે. પેલા કલેક્ટર કહે છે સાહેબ આ બેંક કોણ છે? બસ ટક 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 બોલ્યા જ કરે છે. અબ્રાહમ કહે છે સી ઇઝ મિસિસ લિંકન, માય વાઇફ. અમારી પત્ની. તમારી પત્ની સાહેબ? મારી ભૂલ થઈ ગઈ. હું જાણું કોઈ આલતું ફાલતું સ્ત્રી છે. નહીં તમારી નહીં, મારી ભૂલ થઈ ગઈ. આ સ્ત્રી સાથે જીવન જોડ્યું. તમને કેવું લાગે સાહેબ તમારી આ પત્નીનો અવાજ? મને ફટાક બેન ચંપલ કાઢીને 4 ચંપલ ઝડી દે છે. આ જુવાનું પણ પાગલ જોતો નથી? દોઢ દિવસે અથડાઈ પડે છે. મને તો ધનનો નશો છે, તને શાનો નશો? પેલો ભાઈ કહે છે બેન તમને ધનનો નશો તો મને દાવનો નશો. આવા નશાઓ છે માણસને. ધનનો નશો, જુવાઈનો નશો, સત્તાનો નશો, કેટલાય નશાઓ છે જેને કારણે ઠીક જ્ઞાન થઈ શકતું. તો આપા તજે હરિભજે નક્ષિક તજે વિકાર. નક્ષિક શિખા પર્યંત આપણા માનસિક વિકારો છે એ દુઃખ આપે છે. આપણા દુઃખનું કારણ શું? દુઃખનું કારણ આ માનસિક વિકારો છે. માણસ દુઃખી શાને કારણે છે? એક સ્વભાવથી દુઃખી, બીજો અભાવથી દુઃખી ને ત્રીજો પ્રભાવથી દુઃખી. સ્વભાવ, અભાવ અને સ્વભાવ પણ 3 પ્રકારના છે. સઠ, હઠ ને વટ. એક અહંકાર ભર્યો સ્વભાવ, ક્રોધ ભર્યો, ઈર્ષા ભર્યો, દ્વેષ ભર્યો, હઠ. થોડી વાર નું હઠ કરે છે માણસ. હઠને કારણે દુઃખી છે. સીતાએ હઠ કરી હતી, મારે આ મૃગનું ચામડું જોઈએ. રામચંદ્ર મહારાજ કહે છે કે આ તો બનાવટી ચામડું છે, કલર જ લગાવેલો છે, ચમચમ ચમકે છે. બનાવટી સોનું વધારે ચમકે, સારું કઈ ચમકે
આ બનાવટી છે. નહીં નહીં, લઈ આવો કે છે. અને લઈ આવવાની અંદર તો સીતા હાથની અંદર તો સીતાનું હરણ થયું. સીતાના હરણ માટે નંબર 1 સીતા પોતે જવાબદાર છે, ધ્યાન આપો. નંબર 2 રામ, નંબર 3 લક્ષ્મણ, નંબર 4 રાવણનો આવે છે. લોકો તો રાવણનો દોષ આવે, બસ રાવણ ઉઠાવી ગયું. જે બીજાના જીવનમાં અશાંતિ ઉત્પન્ન કરે છે તેને કોઈ દિવસ શાંતિ આવે છે, ધ્યાન આપો. સીતાએ બીજાના જીવનમાં અશાંતિ ઉત્પન્ન કરી હતી કે આ મૃગને મારવું જોઈએ. અરે મારવાથી હિંસા થાય છે, ધ્યાન આપો. તો વાત એમ છે કે પોતાના કર્મો સારા, ચિંતન સારું તો શાંતિ પ્રાપ્ત થાય છે. સઠ હટ ને વટ આ દુઃખનું કારણ છે. કોઈ દિવસ હટ નહીં પકડવી જોઈએ કોઈ પણ વાતનું. અરે તમને દાળ ભાત ગમે છે, દાળ ભાત જમી લો. તમારી અમુક પસંદ છે વાત તો પસંદ કરી લો, એમાં હટ કરવી જોઈએ. ગામડાનું સ્ટેશન હતું, રેલવે સ્ટેશન. પતિ પત્ની બેસે છે. પહેલી જ વાર સ્ત્રીએ ટ્રેન જોઈ હતી. ટ્રેન 10 ડબ્બાની ટ્રેન બેસે જાય છે બંને. જે ડબ્બામાં બેસે છે પતિ પત્ની, ત્યાં લાલ લાલ દસ્તો લટકે છે દાંતરડામાં. જેવો દસ્તો લાલ લાલ બેન પોતાના પતિને પૂછે છે, આ દસ્તો શાનો લટકે દાંતરડાનો જેવો? પતિ કહે છે એ તો વફાદાર છે પુત્ર. કેટલા પ્રાણીઓ વફાદાર છે? તો ઘોડાનો દ્રષ્ટાંત તમે જાણો. રાણા પ્રતાપને બચાવી લીધો હતો. મરી ગયો તો મરી ગયો, જાન આપી દીધો, પરંતુ રાણા પ્રતાપને બચાવી લે છે. એવી રીતે માણસ એકબીજાને વફાદાર રહેવું જોઈએ. તો બહેનો કહે છે કેમ આ તમારા મિસિસ કેમ આવું ઉલટું સુલટું બોલે છે? કઈ કહે છે વાઇફ અને કઈ કહે છે વેલકમ. પ્રોફેસર કહે છે મારી પત્ની ડબલ ગ્રેજ્યુએટ વિથ ઇંગ્લિશ. એમને ગુજરાતી નથી આવડતું. કે MS યુનિવર્સિટી આ વડોદરામાં પડેલા એમને ગુજરાતી આવડે? મતલબ કે મારી પત્નીને મારો સંબંધ જ એવો છે કે હેડપંપમાં પાઇપ આવે છે એવો. હેડપંપમાં પાઇપ એ પતિ પત્નીનું ખાલી દિલ અલગ, સારી અને મન તો એક જ. તો કેટલું સરસ બોલે છે, બચાવ કરે છે કે નહીં? એવી રીતે એકબીજાનો બચાવ કરવો જોઈએ તો જીવનનું સ્વર્ગ આવે. સારા વિચારો, સારું જીવન, સુંદર ભાવ જીવનને સ્વર્ગ બનાવી દે છે. સારો સ્વભાવ કેવો બનાવો છો? કબીર સાહેબની સાથે તમે જાણો છો. સોના સજ્જન સાધુ જન ટૂટ જુરે સો વાર, પૂજન કુમકુમાર કા એક ધતા. સજ્જનનો સ્વભાવ કેવો હોવો જોઈએ? સોના જેવો સ્વભાવ. સજ્જન સોનાને તમે દોરો, લોકેટ, કંદોરો ગમે તે બનાવો, આખરે ઓગાળો તો લગડી નહીં. 100 વખત ઓગાળો તોય બને. અને માટીનો ઘડો એને એક વખત તોડી નાખો, નહીં જઈને ઉલટ ઘડો બને કે જમીનમાં મળે, કશામાં મળતો નથી. એવી રીતે સજ્જનનો સ્વભાવ સોના જેવો. કોઈની સાથે બોલચાલ થઈ ગઈ, વેરઝાટ થઈ ગઈ તો પણ તોડી નાખે, ભાવ એકદમ નિર્મલ બનાવી દે, રાગ દ્વેષ રાખે. અને દુર્જન મનુષ્યનો સ્વભાવ ઘણા જેવો એક વખત તૂટી ગયા તો તૂટી ગયા, જોડાવા કે તૈયાર થઈ શકે. તો આવો સુંદર સ્વભાવ બનાવવો જોઈએ. પતિ પત્ની લગ્ન થયું હતું. લગ્નનો 4થો દિવસ એવો નિયમ હતો કે પત્ની પ્રથમ પતિને ભોજન જમાડે, પછી બીજાઓને. પતિ જમવા બેસી જાય છે. દાળ શાક ગુલાબ જામુન મસ્ત બનાવે છે, પરંતુ દાળ શાકમાં મરચું બહુ નાખી દીધું, પુષ્કળ મરચું. એ ભાઈને જગતમાં જેટલો માણસ પરિશ્રમ કરે, કોઈ પણ ક્ષેત્રમાં, આધ્યાત્મિક ક્ષેત્ર, ભૌતિક ક્ષેત્ર, આર્થિક ક્ષેત્ર, કોઈ પણ ક્ષેત્ર હોય, એમાં જેટલો પરિશ્રમ આપણે કરી શકીએ એટલો પરિશ્રમ મળે છે. મારા જો મને સાહેબ નગીનભાઈ શિક્ષક તરીકે જેટલી અમારે પડોશી ઠીક નહીં તો પડોશી બદલી જાય. અને કેટલાક માણસો ભજનમાં જાય તો ચંપલ બદલી જાય. સંતો કહે છે કે મન બદલવું જોઈએ તો આપણે ચંપલ બદલી. એક ભાઈ સત્સંગમાં જતા હતા, પત્નીને નક્ષિક નજર કરી. પત્ની ધ્યાનપૂર્વક જોયું, કોઈ લઈ તો નથી જતા ને સાહેબ માટે, ભેટ પંખો તો નથી લઈ જતા, જોયું ધ્યાનપૂર્વક. પતિ 2 કલાક બાદ આવે છે. પત્ની ફરીથી ધ્યાન દીધું, અરે આ 1700 રૂપિયાના બૂટ પહેરીને આવે, ક્યાંથી કેટલા પૈસા આપ્યા, કેટલા પૈસા ચૂકવ્યા? પેલો ભાઈ કહે છે પૈસાની નજર ચૂકવીને લઈ આવ્યો. જો કેટલો હોશિયાર, સત્સંગમાં તો ગયો પણ નજર ચૂકવીને લઈ આવ્યો. અરે ચિરોડામાં મારું પ્રવચન હતું, નવા જ બૂટ લીધા છે અમદાવાદથી, નવા બૂટ. અને બૂટ ઉપર મેં પ્રવચન આપ્યું, મારા બૂટ જ લાવ્યો. શું કરવું? આવી દશા છે. તો હું કહી રહ્યો તો મન બદલવું જોઈએ. મન બદલો, ચિંતન બદલો તો ચરિત્ર બદલાય છે. અંતસ બદલાય તો બીજ બદલાય છે. અંતસ બદલાય તો આચરણ બદલાય છે. હાઇબ્રિડ બીજ રાખો, જુવાર બાજરી મકાઈ તો એનું છોડ વૃક્ષ પણ ઠીક થાય છે. એવી રીતે મનુષ્ય ચિંતન બદલવું જોઈએ શાંતિ માટે. તો બહુ દુઃખ કી ખાણી તબ બચ્યો જબ રામની જાણી. આ દુઃખનો સંસાર છે. જન્મ દુઃખમ જરા દુઃખમ
जाया दुखम पुनः पुनः अंतकाले महादुखम तस्मात जागृति जागृति जो વૃદ્ધાવસ્થા દુઃખરૂપ છે, જન્મ થવો દુઃખરૂપ છે અને અંતિમ સમય પણ કરોડો વીસી ચટકા મારે એટલું બધું દુઃખ થાય છે. છોડતો પ્રાણ છોડતો પ્રથમ જ ચેતી જાઓ. એક માણસ મરવાની તૈયારી નો હતો, 4 દીકરાઓ હતા એને સાથે જ હતા. અરે ભાઈ એક દીકરો કે છે બાપ મરવાની તૈયારીમાં છે, મરે એટલે ઇમ્ફાલા ગાડી મોટી લઈ આવી 10 મિલ વાળી આખા વડોદરામાં વરઘોડો કાઢી જુલ્લુસ સમસાન. બીજો કહે છે કે હું શું ખબર ડીઝલનો ભાવ વધી ગયો એટલું બધું મરદાની પાછળ ખર્ચ કરું, નાની ગાડી લેવાની ફિયાટ. ત્રીજો કહે છે ફિયાટ છોડો 50 રૂપિયાની આવે ઠાઠુડી પહોંચની, તો વધારે શા માટે ખર્ચ કરવો. ત્રીજો કહે છે, ચોથો કહે છે પોટલું મોદી લેવું જોઈએ, શાને માટે 50 બગાડો. વૃદ્ધ માણસ કહે છે તમે આટલું મેં આવી રીતે એક પૈસો ભેગો કર્યો એ બરબાદ કઈ લાવશો એના કરતા અત્યારે મેં હાલું છું ચાલતો જ સંસારમાં જતો રહે. બોલો કેવું માણસ એટલો કંજૂસ માણસ. તો કંજૂસ માણસ કંઈ પણ પરમાર્થનું કામ સુંદર વાત પણ બોલે. તો એવી રીતે અત્યારે આપણે દરેક જણ પ્રેમપૂર્વક પ્રવચન સાંભળ્યું, દરેકનો હાર્દિક આભાર વ્યક્ત કરું છું. અત્યારે આપણો સમય પણ થઈ ગયો છે, તો આપણો આશ્રમ છે કવિ બોધ પ્રકાશ મંદિર ગોયવાવ અને ગુજરાતી ભાષામાં ગ્રંથો પણ છે કે જે અમૃતની ઝલક, સમાજ સુધાર, ભજન માળાઓ, વિતરણ દ્રષ્ટા માળાઓ. તો દર પૂનમે પ્રોગ્રામ થાય છે. આવો સમય મેળવીને અને સત્સંગનો લાભ ઉઠાવો. તો અત્યારે આપણા મલુકદાસ સાહેબ, એમનો પરિવાર, એમના દીકરાઓ જયંતિભાઈ, ઘનશ્યામભાઈ અને નરેશભાઈ, તેમજ એમના પણ દીકરાઓ અને બહેનો પણ જો કેટલો પરિશ્રમ કર્યો છે, પુષ્કળ પરિશ્રમ, જીવનમાં પરિશ્રમ કરતા જ આવે છે અને અત્યારે પણ કરે જ છે. તો આ એમનો પુસ્તકોનો અભ્યાસ કરવાનો છે. પુસ્તક આપણને ભેટ આપ્યા છે એનો મતલબ એમ નથી થતો મૂકી રાખવાનું પેટીમાં. કેટલાક માણસો બીજી વખત કાઢતા નથી. ભેટ આપ્યું એટલા માટે નથી કાઢતા, યાદ રાખો. પૈસા ખર્ચાય તો જુએ. હું તો મારી જ વાત કરું. અધ્યાપક સાહેબ એમને પુસ્તક આપ્યા હતા બુરાન કે, હજુ હું વાંચ્યા નથી. કેમ કે મને તો ખ્યાલ છે મફત આપે એને શું વાંચવાનું હોય. તો એવી રીતે કેટલાક માણસો મફત મળેલી વસ્તુની કદર કરતા નથી અને 200 રૂપિયા ખર્ચા હોય તો કદર કરે. એટલે આ પુસ્તકની કદર કરી દરે દરે અભ્યાસ કરો. આ તો પુસ્તક તો જુઓ, આ કોઈ ભેટમાં નથી આપતા. હું પણ કોઈવાથી ભેટમાં નથી આપતો, કોઈ સંતો ભેટમાં નથી આપતા. આ ખાલી મલુકદાસ સાહેબ આ એમના દીકરાઓ પરમારથ કરે છે એટલે પહેલું જ પૂછી લીધું હતું કે ભાઈ કેટલો ભગવાનને ધન્યવાદ છે. દરેક ભક્તોને પણ ધન્યવાદ છે. અમારા કર્મચારી જે પ્રવક્તાઓ પ્રવચન આપે એમને પણ ધન્યવાદ છે. આટલું કહીને સમાપ્ત કરું છું. બોલો સદગુરુદેવ કી જય. अन्य पूज्य महंत श्रीओ, बंदनी संत समाज, सत्संग में विराजमान भाईओ बहनों भूलकाओ. आम तो गुजराती बोली सकूँ छूँ पण छता हिंदी में बोलीश तो बता देता हूँ थोड़ा देख लीजिए. इतनी बड़ी पत्रिका सब में संत श्री संत श्री संत श्री, और इतना व्यस्त था मैं उसी में, फिर भी कहा चलो जाता हूँ. इतने संत लोग आ रहे हैं तो फिर अब प्रोग्राम कहाँ था? गोपालदास जी के गांव वर्षा. और किनका प्रोग्राम था? श्रद्धांजलि सभा थी से बेचरदास साहिब का. आया तब पता चला कि इस समाज में भगत कोई नहीं बनते, सीधा संत बनते. और जितने हैं सबको संत की उपाधि से संबोधित किया जाता है और संत तरीके सबकी पूजा भी करते हैं. आपके घर में जाते हैं तब, और या आप दूसरे के यहाँ जाते हैं, जो आपका वडील है उसके साथ में आप श्रद्धेय भाव रखते हैं. किंतु मेरा इसमें एक निवेदन है, आपको संत से जब आदर सम्मान मिल रहा है तो संत जैसे जीवन होना चाहिए. हाँ, आज से अब संत हैं तो मुंह बिल्कुल साफ होना चाहिए. बीड़ी, दारू, सिगरेट कुछ भी मुंह में नहीं जाना चाहिए. खान कम से कम मैं ये नहीं कहता हूँ संत इतने ऐसा ऐसा ड्रेस पहन लीजिए, ऊपर आकर के बैठ जाइए सबके साथ. संत तो
सबको, इसीलिए तो मदन साहब ने कहा निर्मल संत ने से, अब निर्मल शब्द लगाएगा। वैसे संत ही बहुत बड़ा शब्द है, याद रखिएगा। संत इतना बड़ा शब्द है सामान्य लोगों से कि संत में और भी दूसरा शब्द आप नहीं जोड़ सकते, किंतु देखा कि संत में भी खतरनाक लोग बैठ गए। हाँ, और उसमें उपाधि लग गई है संत की। तब उन्होंने कहा निर्मल संत ने, निर्मल शब्द बीच में लगाया। जैसे आजकल अब सच्चे सदगुरु की सेवा करो, और सदगुरु का मतलब ये होता है गुरु में जो उत्तम है, सदव्यवहार वाला है, उसी को सदगुरु कहते हैं। किंतु अब सच्चे सदगुरु भी बहुत हो गए, मांस मच्छी सब ढका रहे और सदगुरु लिखते चले जा रहे हैं। इसलिए जब आप संत हैं, या तो संत लिखना बंद कर दो, सीधी बात। हाँ, संतत्व का जो गुण है उसको बंद कर दीजिए। और संत है, आप पूजा लेते हैं, किसी के यहाँ जाते हैं, आप पूजा लेते हैं, तो पूजा के अधिकारी हैं कि नहीं, ये सब देखना चाहिए। मेरा खास नहीं था, ये मेरा सत्संग नहीं था, प्रवचन नहीं था। दूसरी चीज, मरुदास साहब, पता नहीं इसके पास कितना धन है, पता नहीं चलता। 6 तो बच्चे, 3 लड़की 3 लड़के, इनकी शादी किए तो कुछ तो खर्चा किया होगा ना उसमें सब। और लगभग मैं देखा हूं बड़े बड़े संत यहाँ, सदगुरु आचार्य साहब बुरहानपुर वाले आ गए हैं, श्री हमारे गुरुदेव जो सदगुरु श्री अभ्यास साहब जी आ गए हैं, धर्मेंद्र साहब जी आ गए, महंत साहब भी आ गए। मतलब महान क्या नाम है, पूर्णिया से धर्म स्वरूप साहब जी भी आपके घर में आ चुके हैं। मैं ही खुद वहां से बुलाया था, तब यहाँ आए थे। मतलब इतने ज्ञान साहब जी, जितने आप लोग संतों में जिन लोगों का नाम सुनते हैं, और खासकर कारक सिद्धांत में जो संत हैं जिनका नाम सुनते हैं, इनके घर में इनके चरण पखार चुके हैं, तो कम से कम 2 रुपया तो रखा होगा ना उसके चरण में, उसकी सेवा में। और हर साल कुछ ना कुछ आपका प्रोग्राम होता रहता है। इसलिए मैं कहता हूँ 3 पुस्तक छापे, उसमें भी कुछ ना कुछ खर्चा हुआ होगा। ये जो इतना बड़ा प्रोग्राम है, इसमें भी खर्चा आपको दिख रहा है। इतना गुप्त धन आप रखे हैं, ये आपकी विशेषता है। एक खास बात कर, बड़ा स्वर्गीय पुरुष है ये मलुकदास जी। स्वर्गीय का अर्थ मर गया ऐसा ना समझना। जैसे आदरणीय कहते हैं, पूजनी कहते हैं, पूजनी का अर्थ होता है पूजा करने योग्य, आदरणीय का अर्थ होता है आदर पाने योग्य, स्वर्गीय का अर्थ होता है स्वर्ग में जाने योग्य, स्वर्ग में पूरा उसका लाभ लेने योग्य। बड़ा स्वर्गीय पुरुष है ये आदमी। मैं जब से यहाँ गुजरात में आया हूँ, ये बड़ौदा में जब से मैं आया हूँ 2009 से, आपके साथ में पूरा संपर्क रहा है। और आज सबसे निकट में हूँ, किंतु सबसे दूर से आया मैं। केवल इसी प्रोग्राम को 4-5 प्रोग्राम अभी उधर पंपलेट छप चुका है। आज मैं वो टिकट का दिया तो बिल्कुल एकदम वेटिंग में फूल है। अब जाना बड़ा मुश्किल होगा ऐसी पोजीशन में। आया हूँ 1500-1600 किलोमीटर दूर से, सुबह ही आया आपके प्रोग्राम में ये शामिल होने के लिए, खास व्यवहार निभाने के लिए आपके बीच में आया। एक चीज मैं इसमें कहना चाहूँगा, खास बात, ये जो पुस्तक लिखे हैं ना, पुस्तक सत्संग का सुख है। अब सत्संग किसको कहेंगे? ये सत्संग समारोह है, इसको समारोह कहते हैं। सत्संग का समारोह मतलब एक ही आवाज में हजारों आदमी उसका लाभ ले सकते हैं। भगवान बुद्ध ने अंगुलमाल को उपदेश दिया, क्या उसको सत्संग नहीं कहेंगे? वो भी सत्संग है। जिस आदमी का सुधार होता है, जो अंगुलमाल को उपदेश दिया वो संत बन गया। वाल्मीकि जो आता है संतों के बीच में, कोई ऐसा समारोह तो था नहीं, फिर भी जिनकी वाणी को सुनकर जो सत्य की चर्चा होती है और जिनकी संगत में बैठ करके आपका हमारा सुधार होता है, वो सब सत्संग है। याद रखिएगा,
धर्मदास साहब को जो कहा जाता है कि कबीर साहब उसके घर में गए, अकेला ही था, तो उसको सत्संग दिए। जितने भी बड़े बड़े महाराज कबीर साहब के साथ में संबंध में आए, अकेले सत्संग करके वो लोग सब महान बने। एक चीज और कह दूं, किसी वक्ता ने कहा था बीच में, उसको मैं खुलासा कर देता हूं कि कबीर साहब के समय केवल यही समाज था, ऐसा नहीं है मेरे भाई। कबीर साहब एक ऐसे युग पुरुष हुए हैं जिसके साथ में बड़े बड़े पंडित लोग, बड़े बड़े राजा लोग, बड़े बड़े व्यापारी लोग, जो हर वर्ग के लोग कबीर साहब के बीच में आकर के जुड़े और उनको सद्गुरु माने हैं। जितने भी कबीर साहब के शिष्य कहा जाता है सब पंडित वर्ग के हैं, ब्राह्मण वर्ग के हैं। अब आज एक चीज मैं बता देता, आज जो आपने ये पुस्तक रखा है ना, आज इसका विमोचन है। आज के ही दिन बाबा साहब अम्बेडकर साहब ने जो संविधान रखा था, उसका भी आज के ही दिन विमोचन हुआ था। ये जो गणतंत्र दिवस जो मनाते हैं, वो आज के ही दिन उसको लागू करना मतलब ही होता है विमोचन उसको करना, आज के दिन। और दोनों आप साथ में यहाँ रख दिए। और ये प्रमुख भी कैसे बनाए, जो कबीर साहब का सिद्धांत जो कहता है ब्राह्मण का काम कौन कर रहा है, टीचर। जो 4 वर्ण बताते हैं ना, ब्राह्मण का कौन काम कर रहा है, नगीनदास जी, एक ब्राह्मण आज संचालन कर रहा है। छत्री का काम कौन कर रहा है, दयालाल जी, ये रक्षा करता है, छत्री का काम कर रहा है। ये मतलब कोई भी व्यक्ति, में कई बार कहता हूं कि कोई भी व्यक्ति चाहे जिस समाज में, जिस घर में पैदा हुआ, जिस जात में पैदा हुआ हो, यदि उसका एक लड़का शिक्षक है तो ब्राह्मण है। जात से, जन्म से नहीं, कर्म से बनता है। एक लड़का कोई पुलिस में है या मिलिट्री में है तो क्षत्रिय है। एक लड़का कोई धंधा कर रहा है, कुछ भी, आज का धंधा बहुत वो वैश्य है और सामान्य काम कर रहा है, सबके सब सूत्र है। किंतु जब घर में आएंगे चारों के चारों, माँ भोजन बनाई है, तो वहां छुआछूत नहीं होगा, एक ही थाली से निकाल करके सबके सब खाते हैं। दूसरी चीज, इस समाज का एक सबसे बड़ी विशेषता जो मगन साहब ने दी है, ये चीज का, उसके पहले हमारे यहाँ जो मनुवाद का जो देखिए कुछ वाद है, उसकी चर्चा करना कोई गलत नहीं है। यहाँ मनुवाद चलता था, मतलब अमुक लोग ही यज्ञ वगैरह करके अपना पुण्य कमाते थे, ये सब चीजें। धर्मदास साहब ने उस परिपाटी को तोड़ा, उस परिपाटी को तोड़ करके यहाँ भी एक चौका आरती होता है, जिसमें वही चीज मंगाया जाता है जो ब्राह्मण लोग मंगाते हैं, 5 प्रकार के फल, 5 प्रकार के मेवा और सारी चीजें। किंतु यहाँ आग में नहीं डाला जाता है, याद रखिएगा, ये विशेषता चौका आरती का ये है, उसको आग में नहीं डाला जाता है। कहाँ डाला जाता है, जठराग्नि में, भगवान के मुंह में, सीधे सीधे भगवान के मुंह में डाला जाता है। इसलिए हम चौका आरती का कहीं भी हम खंडन नहीं करते, उसकी विशेषता। हाँ, वहां सिद्धांत जो गलत कहता है, सिद्धांत पर चर्चा करते हैं। यहाँ जो आदमी मर गया है उसको आप चलावा आरती करके कैसे सतलोक पहुंचाते हो, इसका मुझे प्रमाण दीजिए। इसका सिद्धांत कैसे था, क्रियाकांड पर हम कभी उसकी चर्चा। अभी मैं जहां से आया हूं परसों, वहां 16 सूत चौका आरती था, जिसका मुख्य प्रवक्ता मैं था। 5 दिन तक वहां प्रवचन करके आया हूं, 5 दिन तक वक्ता मैं, और महंत बैठे थे 16 सूत चौका है, शायद लोग जानते हैं, वहां था, उसमें आया, मुझे भूला। किंतु एक विशेषता क्या इस समाज की जो कहने जा रहा हूं, मगन साहब ने एक ऐसा हथियार हमको दिया, बीजक दिया। मगन साहब ना आते तो आप बीजक क्या चीज है आप नहीं जानते। वहां 5000 की वहां पब्लिक थी, 5000 की पब्लिक। सबको मैं पूछा किसके हाथ में बीजक है, 4-5 आदमी हाथ उठाया। महंत साहब लोगों से मुझे ये निवेदन है कि आप अपनी ही बातें ना सुनाओ, कबीर साहब की बातों को भी समाज में बांटो। और एक संत वहां से बीजक ले आए तो उसको कहा उनके पास बीजक है, खरीद लो। सब के सब बीजक खरीद लिए।
जहां भी मैं जाता हूं मेरी बात नहीं सुनाता हूं। मैं बीजक का विद्यार्थी हूं, आपको बता देता हूं। बीजक का विद्यार्थी हूं, बीजक पर ही बोलता हूं, बीजक पर ही लोगों को सलाह देता हूं और ये भी कहता हूं कि पूरी पब्लिक मेरे पास ना आ सके, किंतु महंत हैं, संत हैं, साध्वियां हैं जिनके हाथ में माइक आता है, अरे कम से कम आप लोग तो बीजक को समझो। और इसका अभियान जो महंत साहब ने जो चालू किया है, इसी समाज में चालू हुआ है। आप लोगों को मैं बहुत बहुत धन्यवाद देता हूं कि बीजक की जो विशेषता है इसको आप लोग कायम रखें। ये बीजक की खास बात एक चीज और कर दूं, जिसके पास जो चीज मिलता है ना, मैं ज्यादा दृष्टांत वगैरह नहीं कहता हूं, याद रखिएगा। मैं दृष्टांत जहां जरूरत पड़ती है वहीं कहता हूं, चाहे 2 घंटा बोलूं, किंतु दृष्टांत बहुत कम देता हूं। किंतु मलुकदास जी के एक अद्भुत शैली है। हाँ, 5 मिनट कहोगे तो भी एक दृष्टांत देकर के इतना सुंदर उसको व्यक्त करते हैं। जैसे हमारे भीतर साहब जी अभी आधे घंटे के अंदर में कई ठो दृष्टांत दिया होगा, कितने को पकड़े कितने को नहीं पकड़े आपकी बात, किंतु उसमें जो एक छोटा सा उदाहरण दे दूं, खास बात मैं भी दे देता हूं, छोटा सा उदाहरण खाली 1 मिनट का। एक जगह 3 आदमी को सजा हुई। राजा ने कहा ये तीनों आदमी मुजरिम है, इसको सजा दिया जाए। तो सजा कब मिलेगा? कल मिलेगा। किंतु सजा मिलने के पहले आप लोगों को 24 घंटे का एक समय दिया जाता है कि आप लोगों को एक बोरा दे दिया गया, वो थैला, बड़ा थैला, और 24 घंटे में जो आप इसको भर करके लाओ, बस ये आपका 24 घंटा यहाँ फिर से उपस्थित पुलिस के देख रेख में, ऐसा करेगा तो भाग जाएगा ना, पुलिस के देख रेख में उसको कर दिया भरना। अब एक आदमी सोचा भरना ही तो है, कुछ बताए तो है नहीं क्या भरना है। वो कंकड़ पत्थर इधर उधर जो कुछ भी था वो झोला में भर के रख दिया। दूसरा आदमी गया मार्केट में गया, वो कहाँ इसमें पैसा खर्चा करें, जो लोग सड़ा हुआ फल को फेंका था, सड़ी हुई सब्जी फेंकी थे, सड़े हुए टमाटर वगैरह, भरना ही तो है, उसको भर दिया। और एक आदमी क्या किया, नहीं जब भरना है तो बढ़िया चीज भरे, राजा को देना, क्या पता उसको कोई काम आ जाए। वो गया मार्केट, कुछ खर्चा किया और बढ़िया बढ़िया छांट करके फल उसमें। आजकल कई लोग पूजा भी करते हैं संतों के पास, तो फटा हुआ नोट, जला हुआ नोट, अरे भगवान को चढ़ा रहे हो, बढ़िया चीज चलाओ, वो ठीक, वो भर के ले आए। दूसरे दिन सजा सुनानी थी। दूसरे दिन उसने कहा तीनों को एक एक रूम में बंद कर दिया जाए। राजा ने कहा, और करना क्या है, जो जो आप लोग थैली में लाए हैं उसी से आपको 1 महीना का जीवन बसर करना है। रूम में बंद कर दिया और कोई मिलेगा नहीं, ताला लगा दिया गया बाहर से, और जो आप झोला में भर के लाए हैं उसी झोला को आप अंदर रखिए, उसी से अपना जीवन बसर कीजिए 1 महीना। और कंकड़ पत्थर जो इकट्ठा किया है 1 महीना तक रह सकता है भैया? नहीं रह सकता। दूसरा जो सड़ा जो फल लाया है वह भी नहीं रह सका। तीसरा आदमी, 2 आदमी तो मर ही गए, हाँ, बगैर मारे मर गए, और तीसरा आदमी एकदम तरोताजा फल वगैरह खा करके 1 महीना में आ गए। आप और हम यही कर रहे हैं। मलुकदास ने इतना सुंदर ये फल इकट्ठा किया है, जानते हैं ये फल है। आप भी पैसा खर्चा करते हैं, सब कोई पैसा खर्चा करते हैं, किंतु उसका उपयोग कहाँ कर रहे हैं? किसी को लड़ाने के लिए, किसी को और करने के लिए। जो आज हम सुखी हैं, जो आज हम भोग रहे हैं, वो झोला में हमने ही भरा है, किसी दूसरे ने उस झोला को भरा नहीं। ये कर्म का सिद्धांत है। कर्म के सिद्धांत ये है, मिल रहा है वही तुमको जो कि पहले से दिया है, उसी का फल सामने है, सुबह सो जैसा किया है, जैसे आप करते हैं उसका फल वही मिलता है। आजकल ब्यूटी पार्लर का बड़ा जमाना है। ब्यूटी पार्लर में क्या करते हैं,
अरे मैं तो अभी सुना एक बहन ने कहा था कि जो दुल्हन को सजाया जाता है तो ब्यूटी पार्लर वाले लोग 25,000 तक लेते हैं। मैं तो सुन के दंग रह गया, 25,000 तक खाली चेहरा को सजाने के लिए। इसमें चेहरा को सजाया जाता है ब्यूटी पार्लर, और एक पार्लर और है ये सत्संग का पार्लर, ये भी ब्यूटी पार्लर है, किंतु इसमें चेहरा को नहीं मन को सजाया जाता है, मन को बनाया। ये ब्यूटी पार्लर है, मन को आप कहीं भी मंदिर है वहां जाइए, देखिए संगत का बड़ा असर पड़ता है। आप 1 घंटा हॉस्पिटल में बैठ के देखिए, 1 घंटा, केवल 1 घंटा आप हॉस्पिटल में जाके देखिए, आपको लगेगा पूरी दुनिया बिल्कुल बीमार है यार। 1 घंटा आप जज के सामने जाके, कोर्ट में जाके बैठ के देखिए, 1 घंटा, ज्यादा नहीं। कोर्ट में जहां फैसला लिया जाता, फैसला दिया जाता, अपनी अपनी समस्या सुनाते, वहां लगेगा पूरा संसार और झगड़ा लड़ाई से भरा है। और 1 घंटा दारू, जो दारू पीते हैं उनके बीच में बैठ करके देखिए, 1 घंटा मंदिर में जाके देखिए, 1 घंटा सत्संग में बैठ के देखिए, सबका असर पड़ेगा कि नहीं? सबका असर पड़ता है मेरे भाई। वो तो इसलिए संगत, कोई भी आदमी, अरे सत्संग सुनने से क्या, अरे सत्संग सुनने से कुछ होता है तभी तो यहाँ बैठे हैं। सत्संग से एक चीज और मैं कहता हूँ, जो व्यक्ति आओ बटोर बटोर करके रखता है, इसके यहाँ क्यों इतना कर लेता है? क्योंकि एक खिड़की खुला है तो दूसरे खिड़की भी खुला है। इसकी मैं विशेषता कह देता हूँ। कोई भी लड़का कोई व्यसन में नहीं है, मेरा ख्याल है, जहां तक व्यसन में नहीं है। व्यसन में क्यों इतना पैसा चला जाता है, व्यसन में आप हिसाब नहीं लगा सकते। मान लीजिए हर रोज कोई आदमी 50 रुपए का मावा खाता हो, केवल मावा 50 रुपए का, महीने में कितने का हो गया? 1500 रुपए का, 1500 का हो गया ना, 12 महीने में कितने का हो गया? 18,000। 18,000 केवल मावा में खर्चा हुआ। और जो दारू पीता है और कुछ पीता है, कितना हजारों रुपया वो खलास कर देता है, उसमें कुछ बचता नहीं। और जो आदमी पुराने से पुराने, यहाँ पुराने भी संत बैठे हो और जवान भी बैठे हैं, नए भी बैठे हैं, किंतु एक चीज मैं देखता हूं, मैं कई बार कहते कहते थक गया, आज मुझे 10 साल हो गया आपके समाज में कहते कहते। आप शादी में दोनों जाएंगे, मरण में दोनों जाएंगे, और कोई जगह प्रसंग है उसमें दोनों जाएंगे, और सत्संग में अकेला राम। हाँ, सत्संग में अकेला राम। ये जो साहब लोग आए हैं ना, ये तो साहब, ये तीनों, इनके यहाँ जितनी आपके संख्या है पुरुष के, उतनी ही संख्या बहनों की, उतने ही। और जैसे संत लोग, भगत लोग पूजा करते हैं, वैसे ही पूजा बहनें भी करती है। और जिसके घर में दोनों सुधरा है, मैं उसका कारण इसलिए कह रहा हूं, जिसके घर में दोनों सुधरे हैं, आप अपने घर को बिगाड़ रहे हैं, औरत को जाके गाली मत देना। आप लाए क्यों नहीं उसको, बच्चे को लाए क्यों नहीं? आप अकेले संत बन के उसको शैतान ही बना के रखे, कैसे बनेगा ये? बाबा साहब ने कहा दोनों को समान अधिकार है, आप खुद अधिकार नहीं दे रहे, बाबा साहब चिल्ला रहे हैं। आप अपने घर के औरत को तो अधिकार दीजिए। और जो लोग सत्संग नहीं करते हैं, यहीं भी बैठे हैं, उसका लड़का दारूडिया हो जाएगा, क्योंकि घर में संत नहीं जाते हैं। जिसके घर में संत नहीं जाते, उसका बच्चा दारूडिया होगा, हजारों रुपए फूंक डालेगा, आपकी कमाई फूंक डालेगा। किंतु जिसके घर में दोनों, मनुदास जी और हीरा बहन दोनों सत्संग करते, और मैं देखा हूं जिसके घर में दोनों सत्संगी है, दोनों पवित्र सेवा करते हैं, उसके घर में कभी ना भोजन की कमी पड़ती है, ना किसी चीज की कमी पड़ती है। बहुत सुंदर ढंग से वो लोग अपने जीवन को जीते हैं। मेरा समय लगभग पूरा होने जा रहा है, 2-4 मिनट बाकी है। खास बात ये कर दूं, आप लोग मगन साहब के साथ में जुड़े हैं, सतगुरु के साथ में जुड़े हैं। एक साल आपने ख्याल किया था, हम लोग मगन दास साहब कहते हैं, मैं फिर से कहता हूँ, वो आदत जब ऐसे बन जाती है ना, आप जैसे ये हमारे पौराणिक महंत लोग कहते हैं धनी धर्मदास साहब, दास
वो दास नहीं लगाएंगे तो उसको अधूरा लगेगा। धनी धर्मदास सर, और हम लोग कहते हैं धर्मदास साहब। धर्मदास नहीं कहते, हम लोग धर्म साहब ही कहते हैं। हमारे गुरुजी धनी धर्म साहब के पुस्तक लिखे हैं, पूरे उसके व्याख्या दिए हैं, उसमें लिखे हैं धर्म साहेब दास। हम लोग जब सदगुरु के ऊपर दास नहीं लगा सकते, तब अब इसका इतना ज्यादा दुष्प्रभाव पड़ा कि हमारे महंत लोग, संत लोग अपना नाम, अपनी पत्रिका जब छापते हैं तो अपने नाम में लिखेंगे संत श्री शीलेंद्र साहेब जी, बीच में दास नहीं लगाएंगे, क्योंकि मैं ही दास लिखना शुरू कर दूंगा तो सबके सब दासे दास कहेंगे। ये रोग पैदा हो गया। रोग कहां से पैदा हुआ? दास नहीं लगना चाहिए। तो अपने ही नाम पे संत श्री सदगुरु और क्या क्या सब लगा करके अपने ही नाम पे दास को हटाना चालू कर, दोनों गलत है। मैं अपने लिए शीलेंद्र दास कहूंगा। साहब अपनी पत्रिका जब छापते हैं तो भीतर दास ही लिखते हैं, वैसे ही आप अपनी जब पत्रिका छापो तब आपने साथ में दास लिखो भैया। और जब दूसरे किसी भी संत को आप आमंत्रित कर रहे हैं, ये व्यवहार की बात बता रहा हूं, बिल्कुल पहली कक्षा की बात। ऊपर की बात तो फिर बाद में आप सुनते रहते, कहते रहते। ये पहली कक्षा की बात भी ये है, जब आप अपना नाम लिखें तब दास लिख करके लिखो, और दूसरे को जब आप हो तो सम्मान करो, वहां पर साहेब लगाओ, और जैसे जिस योग्य के हैं वैसे उसको कहिए। खास बात है, आप लोग बीजक खूब पढ़े हैं, ना पढ़े हो तो हमारे पास आइए, हम पढ़ाएंगे, बिल्कुल फ्री में पढ़ाएंगे। उसका कोई चार्ज वार्ज लगता नहीं है। और जो लोग अभी 1 हफ्ते का हमने रखा था, 8 दिन का, जो लोग लाभ लिए, बहुत कुछ लाभ लिए। मैं कुछ जानता हूँ, उसको बांटने में मुझे जो आनंद है वही चीज मैं कहता हूँ। महंतों को भी कहता हूँ, आप अपनी पुस्तक, अपनी लेख, अपनी भाषा कहते कहते भी उसमें बीजक को, खास कबीर साहब का जो उपदेश है बीजक को समाज में बांटिए, तो निश्चित रूप से जात पात कटेगा। आज स्वतंत्रता दिवस है, आज के दिन हर दृष्टि से आप स्वतंत्र हो जाइए, अंधविश्वास से स्वतंत्र हो जाओ, गलत मान्यता से स्वतंत्र हो जाइए। आपको जो बेवकूफ बनाते हैं वो बेवकूफ लोगों से आप स्वतंत्र हो जाइए, तभी ये स्वतंत्रता दिवस की सफलता है। आप लोग मेरी बातों को बहुत ध्यान से सुना, इसके लिए बहुत बहुत धन्यवाद। और मलुकदास जी को मैं बहुत बहुत साधुवाद देता हूँ, धन्यवाद देता हूँ कि ऐसे ही पवित्र कामों में आपके बच्चे लोग भी पवित्र कामों में लगे हैं, उसको फिर से याद दिलाने की जरूरत नहीं है। आप खुद संत पुरुष हैं। और सचमुच किसी ने कहा था कि मलुकदास जी को पूरा घर गुरु जैसे मानते। इसकी पूजा गुरु पूनम में पूजा करते, भले आप लोग आओ कि ना हो, किंतु घर के लोग, इसके जन्मदिन के दिन क्या होता है वो तो मुझे पता नहीं, किंतु गुरु पूनम के दिन घर के लोग ही इसकी पूजा करेंगे और लोग भी पूजा करते हैं। पूजनीय पुरुष है, इसलिए मैं पहले ही कहा था, स्वर्गीय पुरुष संत श्री मलुकदास जी को ऐसे प्रोग्राम करते रहे, आप गुप्त धन बचाए रखें, लोगों के बीच में बांटते रहें। इन्हीं शुभकामनाओं के साथ वाणी को विराम देता हूँ। और आप लोग बहुत ध्यान से मेरी बातों को सुना, और माता लोग भी बिल्कुल हल्ला करना बंद कर दिए, इसके लिए इन लोगों को भी बहुत बहुत धन्यवाद देते हुए वाणी को विराम देता हूँ। एक बार जोर से सदगुरु के नाम से जय बोलेंगे। बोलो सदगुरु कबीर साहेब की। देखो मुझे संतोष नहीं हुआ, थोड़ा जोर से जय बोलिए। बोलो सदगुरु कबीर साहेब की, सदगुरु मगन साहेब की, बोलो साहेब बंदगी। हेलो साहेब શ્રીનો ખૂબ ખૂબ આભાર. ખૂબ જ ટ્રસ્ટ વ્યક્તિને આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. અનેક રીતે લયા સિવાય કોઈ પણ જાય નહીં એવી મલુક સાહેબના પરિવારની આગ્રહભરી વિનંતી છે. પોતપોતાનું સ્થાન ગ્રહણ કરવા વિનંતી. સેવા ચાલુ કરો. ચાલો. हेलो चेक टेस्टिंग हेलो
હેલો, સૌ પ્રથમ અમારા મૃગદાસ સાહેબના પરિવાર મહાપુરુષોની સેવા કરશે. ત્યારબાદ આપણે આવેલા તમામ हेलो 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 माय टेस्टिंग हेलो बोलिए सदगुरु देव जी જય हेलो चेक टेस्टिंग हेलो 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 चेक टेस्टिंग माय टेस्टिंग हेलो हेलो चेक हेलो